ગોપાલ ઇટાલિયાની સામે ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા છે। વાયરલ પોસ્ટમાં ગોપાલ ઇટાલિયા સામે લગાવાયા ગંભીર આરોપ। કરદા કાંડને લઈને રાજુ કરપડાએ ચર્ચાની અંદર આવ્યા હતા। જેને બંને નેતાઓને જેલમાં મોકલ્યા તે નેતા અત્યારે ખુશી વ્યક્ત કરી રહ્યા હોવાની વાત કરવામાં આવી રહી છે। ઉર્વેશ સોલંકી નામના વ્યક્તિએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ કરી છે। ગુજરાતની રાજનીતિ સાથે જોડાયેલા એક સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં મહત્વપૂર્ણ સમાચાર એ આમ આદમી પાર્ટીના રાજુ કરપડા અને પ્રવીણ રામ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર છે। આપ નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની સામે ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા છે। રાજુ કરપડા અને પ્રવીણ રામને જેલમાં મોકલવાનું એ ગોપાલ ઇટાલિયાનું ષડયંત્ર હતું। વાયરલ પોસ્ટમાં ગોપાલ ઇટાલિયા સામે લગાવાયા ગંભીર આરોપ। જેને બંને નેતાઓને જેલમાં મોકલ્યા તે નેતા અત્યારે ખુશી વ્યક્ત કરી રહ્યા હોવાની વાત કરવામાં આવી રહી છે। ઉર્વેશ સોલંકી નામના વ્યક્તિએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ કરી છે। જ્યારે જેણે ષડયંત્ર થકી રાજુ કરપડા અને પ્રવીણ રામને જેલ ભેગા કર્યા છે તે ગોપાલ ઇટાલિયા અત્યારે રાજુ કરપડા અને પ્રવીણ રામની જેલ મુક્તિ પર ખુશી વ્યક્ત કરી રહ્યા હોવાની વાત એ ઉર્વેશ સોલંકીએ કરી છે। ઉર્વેશ સોલંકીએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ કરી અને આ એ વાત એ મૂકી છે અને જેને લઈને અત્યારે ચર્ચાઓ શરૂ થઈ છે। આપને જણાવી દઈએ ગુજરાતની રાજનીતિને લઈને થોડા સમય પહેલા એટલે કે વર્ષ 2025ના અંતિમ મહિનાઓ ચાલી રહ્યા હતા એ દરમિયાન બોટાદની અંદર કરદા કાંડને લઈને રાજુ કરપડાએ ચર્ચાની અંદર આવ્યા હતા। કરદા કાંડને લઈને રાજુ કરપડાએ બોટાદ એપીએમસી ખાતે પહોંચ્યા હતા। ત્યાં સતત તેઓએ ઉગ્ર વિરોધ કરી રહ્યા હતા કે ખેડૂતોનો થતા એ કરદાઓ બંધ કરવામાં આવે અને કરદા પ્રથા બંધ કરવાને લઈને રાજુ કરપડાએ જે મુહિમ ઉપાડી હતી એ મુહિમની વચ્ચે રાજુ કરપડાની અટકાયત કરવામાં આવી હતી। પોલીસ પરવાનગી વગર ખેડૂત મહાપંચાયત બોલાવવાની વાત કરવામાં આવી હતી અને બોટાદ એપીએમસીથી 5 કિલોમીટર દૂર હળદળ ગામે જેમાં પંચાયત બોલાવવામાં આવી હતી જ્યાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું અને જેમાં 85 લોકોની સામે ફરિયાદ દાખલ થઈ હતી। મુખ્ય આરોપી તરીકે રાજુ કરપડા અને પ્રવીણ નામનું નામ નાખવામાં આવ્યું હતું। જો કે આ બંને નેતાઓની આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય અમદાવાદ ખાતેથી બંનેની અટકાયત કરવામાં આવી હતી। બંનેની અટકાયત થયાને લગભગ 120 દિવસ જેટલો સમય વીતવા આવ્યો હતો અને હવે આજે આ બંને નેતાઓ જેલની બહાર આવ્યા છે। જેલ બહાર આવતાની સાથે જ જામીન મંજૂર થતાની સાથે જ સોશિયલ મીડિયાના માધ્યમથી ઉર્વેશ સોલંકીએ એક પોસ્ટ કરી છે અને પોસ્ટ કરતાની સાથે જ આરોપ લગાવ્યા છે ગોપાલ ઇટાલિયા ઉપર। ગોપાલ ઇટાલિયા ઉપર આરોપ લગાવતા કહ્યું છે કે જે ગોપાલ ઇટાલિયાએ રાજુ કરપડા અને પ્રવીણ રામને જેલની અંદર મોકલવા માટેનું ષડયંત્ર કર્યું હતું એ જ ગોપાલ ઇટાલિયા આજે બંને નેતાઓએ જેલની બહાર આવતાની સાથે જ ખુશી વ્યક્ત કરતા હોવાની વાત કરવામાં આવી છે। હવે આ વાતને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે, નિવેદનોએ જોર પકડ્યા છે કે શું હકીકત આ પ્રકારની વાત છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જ ષડયંત્ર કર્યું અને તેમને જેલની અંદર મોકલ્યા। કેમ કે ઉર્વેશ સોલંકીએ પોસ્ટ કરી અને પોસ્ટને લઈને ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે કે શું આપના નેતાઓ જ આમ આદમી પાર્ટીના નેતાઓને એ નીચે પાડવા માંગી રહ્યા છે। કેમ કે જ્યારે હળદળની અંદર તમામે નેતાઓ ત્યાં પહોંચવા માટેના તૈયારીઓ કરી રહ્યા હતા એ દરમિયાન ગોપાલ ઇટાલિયાએ રાજકોટની અંદર તેમની સભાના કાર્યક્રમની અંદર હતા। આપના પ્રદેશના નેતા ઈશુદાન ગઢવી સહિતના આગેવાનોને બગોદરા નજીક જ અટકાવી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ કેસની અંદર રાજુ કરપડા અને પ્રવીણ રામ બંને એ નેતાઓ એ કઈ રીતે હળદળ ગામ સુધી પહોંચ્યા તેને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી। હળદળ ગામ ખાતે એ અચાનક જ એ રાજુ કરપડા અને પ્રવીણ રામ એ તેમની સભાની શરૂઆત કરે છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી વાયુ વેગે સમાચાર પ્રસારિત થાય છે। બોટાદ જિલ્લા પોલીસ જ્યાં ત્યારે પહોંચે છે ત્યારે ત્યાં એક ઘર્ષણ સર્જાય છે। પથ્થરમારાની વાત હોય, પોલીસની પીસીઆર વાનને પલટી કરવાની વાત હોય, આ સહિત તમામ ઘટના બનતાની સાથે જ 85 લોકોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવે છે। જો કે 7 જેટલા લોકોને એક સાથે જામીન મળે છે જેમાં પ્રવીણ રામ અને રાજુ કરપડાને પણ
જામીન મળે છે। બંને નેતાઓને જામીન મળતાની સાથે જ હવે ષડયંત્ર ગોપાલ ઇટાલિયાનું હોવાના આરોપ એ સોશિયલ મીડિયાના માધ્યમથી લગાવવામાં આવી રહ્યા છે। ત્યારે હવે જોવાનું રહેશે કે આ આરોપને લઈને આપના નેતાઓએ કયા પ્રકારની વાત કરે છે, શું નિવેદન આપે છે, તેના પર હવે નજર રહેશે।